નમસ્તે મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન એની અંદર ચેપ્ટર નંબર 1નો અભ્યાસ કરીશું. ચેપ્ટરનું નામ છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. આપણે જોઈએ કે ધોરણ 10ની અંદર બોર્ડની પરીક્ષામાં એનો ગુણભાર પહેલાં જોઈ લઈએ. તો આ ચેપ્ટર કુલ 4 ગુણમાં એ વિભાજિત થયેલું છે. એની અંદર વિભાગ સીમાં 3 ગુણનો એક પ્રશ્ન અને વિભાગ એમાં 1 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે. એની અંદર ખાસ તો તમે ધોરણ 9ની અંદર જો સારી રીતે રસાયણ વિજ્ઞાન ભણ્યા હશો તો આ ચેપ્ટરની અંદર તમને કોઈ જ પ્રશ્ન ઊભો થશે નહીં. એના માટે ધોરણ 9ના થોડાક ફોટા હું તમને મૂકું છું પાછળથી, એટલે એ જ તમે ધ્યાનમાં લઈને એને થોડી તૈયારી કરી નાખજો. હવે આપણે જોઈએ આ ચેપ્ટરની અંદર પ્રક્રિયાઓ. તો આપણે જોઈએ કે પ્રક્રિયાઓ 2 પ્રકારની થાય છે, એક ભૌતિક પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયા. એની અંદર પહેલાં આપણે જોઈએ ભૌતિક પ્રક્રિયા. તો કોને કહીશું ભૌતિક પ્રક્રિયા? તો ભૌતિક પ્રક્રિયા દરમિયાન આપણે જોઈએ કે કોઈ પણ પદાર્થ છે એ બાહ્ય વાતાવરણના લીધે એની અવસ્થામાં તો ફેરફાર થાય જ છે, અવસ્થાની અંદર ફેરફાર થાય છે, પરંતુ એની સાથે સાથે એનું બંધારણ બદલાતું નથી. ઉદાહરણ આપીશું, ધારો કે જોઈએ આપણે કે બરફનું પાણીમાં રૂપાંતર થવું. તો એની અંદર આપણે જોઈએ કે બરફ છે એ કઈ સ્થિતિમાં છે? ઘન. જ્યારે પાણી છે એ કઈ સ્થિતિમાં છે? પ્રવાહી, એટલે કે લિક્વિડ. તો એની અંદર આપણે જોઈએ કે ઘન સ્થિતિમાં રહેલો બરફ જ્યારે બાહ્ય વાતાવરણમાં મૂકવામાં આવે છે ત્યારે એનું રૂપાંતર પ્રવાહીમાં થાય છે, એટલે કે એની અવસ્થા બદલાઈ. પરંતુ જો એનું બંધારણ એટલે કે એનું અણુસૂત્ર જોવામાં આવે તો બરફનું અણુસૂત્ર છે H2O અને આપણે એની સ્થિતિ લખીશું તો એ ઘન સ્થિતિમાં હોય છે એટલે આપણે સોલિડ લઈશું, અને પાણી એનું પણ સૂત્ર થશે H2O, પણ એ કયા ફોર્મમાં હોય છે? લિક્વિડ, પ્રવાહી સ્વરૂપમાં હોય છે, એટલે આપણે L લઈશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બરફનું પાણીમાં રૂપાંતર થાય છે ત્યારે એનું બંધારણ બદલાતું નથી, ફક્ત એની અવસ્થા બદલાય છે. આવી જે પ્રક્રિયાઓ થાય છે એને આપણે કહીશું ભૌતિક પ્રક્રિયાઓ. હવે આપણે આ ચેપ્ટરને અનુલક્ષીને જોઈએ તો રાસાયણિક પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય? તો રાસાયણિક પ્રક્રિયાઓ આપણે કહીશું એની અંદર તમે આટલા મુદ્દા ધ્યાનમાં રાખીને જે પ્રક્રિયાઓ જોવા મળે એને આપણે રાસાયણિક પ્રક્રિયાઓનો સમાવેશ કરીશું. જેની અંદર પહેલું આપણે જોઈએ કે અવસ્થામાં ફેરફાર થાય, બીજું રંગ પરિવર્તનમાં ફેરફાર થતો હોય, કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાયુનો ઉદ્ભવ થતો હોય અને તાપમાનમાં ફેરફાર થતો હોય ત્યારે આવી પ્રક્રિયાઓને આપણે રાસાયણિક પ્રક્રિયાઓ તરીકે ઓળખીશું. અહીંયા આપણે જોઈએ કે એના સિવાય પણ આ જે અવસ્થા, રંગ પરિવર્તન, વાયુનો ઉદ્ભવ અને તાપમાનમાં ફેરફાર સિવાયની પણ એવી ઘણી પ્રક્રિયાઓ છે કે જે રોજિંદા જીવનમાં જોવા મળે છે અને એને પણ આપણે રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો રોજિંદા જીવનમાં જોવા મળતી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે. તો એ તમે આગળના ધોરણમાં પણ અભ્યાસ કર્યો છે, જેને આપણે ફરીથી પુનરાવર્તન કરીએ અને 1 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાતો હોય છે. તો એની અંદર આપણે લઈએ કે દ્રાક્ષનું આથવણ, ત્યાર પછી શરીરમાં ખોરાકનું પાચન, લોખંડનું કાટ લાગવું, ઘણા બધા ઉદાહરણ છે. દૂધમાંથી દહીં બનવું, આ પણ રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાનું એક ઉદાહરણ છે. હવે આ જે બધી પ્રક્રિયાઓ જોવા મળે છે એ પ્રક્રિયાઓમાં તમે જુઓ કે આપણે જ્યારે પણ ખોરાક ખાઈએ છીએ ત્યારે આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે અને પાચન થયા પછી એમાં પ્રોટીન, વિટામિન્સ, ચરબી જેવા ઘટકોમાં રૂપાંતરિત થાય છે. એટલે આપણે ખોરાક ખાયો છે ને એનામાંથી ઘટક આપણને બીજો મળે છે. ત્યાર પછી લોખંડનું કાટ લાગવું. લોખંડનું કાટ લાગવું યાની કે આયન, એને જ્યારે હવામાં રાખવામાં આવે છે ત્યારે ભેજવાળા વાતાવરણમાં એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે ને એમાંથી આયન ઓક્સાઇડ, જેને આપણે શું કહીએ છીએ? કાટ, સાદી ભાષામાં. તો એ કાટમાં રૂપાંતર થાય છે. તો આ પણ એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે.
હવે આપણે જોઈએ કે રાસાયણિક જે પ્રક્રિયાઓ જેના આધારે આપણે કહી શકીએ છીએ કે આ બધી જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એમાં પહેલી આપણે પ્રક્રિયા જોઈ અવસ્થામાં ફેરફાર થાય છે, બીજી જોઈએ આપણે રંગ પરિવર્તન, વાયુનો ઉદ્ભવ અને તાપમાનમાં થતો ફેરફાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણી જે બુક છે એમાં પહેલી જે પ્રવૃત્તિ છે તો એ પ્રવૃત્તિ આપણે જોઈએ તો પ્રવૃત્તિ નંબર 1ની અંદર તમે જુઓ કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે હવામાં સળગાવવામાં આવે છે ત્યારે એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. હવે આપણે અહીંયા આ પ્રવૃત્તિને પ્રયોગ દ્વારા જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. જોઈએ પ્રવૃત્તિ 1 જેની અંદર આપણે જોઈએ કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો એની અંદર કેવા કેવા રૂપાંતર જોવા મળે છે એ આપણે જોઈએ. તો મારા હાથમાં છે મેગ્નેશિયમની પટ્ટી છે, એને મેં થોડોક કાટ લાગી ગયેલો છે એટલે કે અત્યારે ભેજવાળું વાતાવરણ છે એટલે ઓક્સાઇડ જમા થઈ ગયો છે ઓક્સિજન સાથે પ્રક્રિયા, એને મેં કાચ પેપરથી થોડુંક ઘસી નાખ્યું છે એટલે ચકચકિત થઈ ગયું છે જેથી આપણી પ્રક્રિયા ઝડપી બને. આ મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે હવામાં હું સળગાવું છું ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે એનું અવલોકન કરવાનું છે, શું શું જોવા મળે છે, અને ત્યાર પછી હું પ્રશ્ન પૂછીશ તમને કે આ પ્રક્રિયા દરમિયાન તમને કેવા કેવા રૂપાંતર જોવા મળ્યા. અહીંયા મેં મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાનો પ્રયત્ન કરેલો છે. થોડી વારમાં એ પટ્ટી સળગશે. કે પ્રવૃત્તિ 2માં આપણને કીધું છે કે એક કસનળીની અંદર PbNO3 એટલે કે લેડ નાઇટ્રેટ, જે મેં અહીંયા કસનળીની અંદર લેડ નાઇટ્રેટ લીધેલું છે, જ્યારે બીજી કસનળીની અંદર પોટેશિયમ આયોડાઇડ લીધેલું છે. હવે આપણે આ પ્રવૃત્તિ નંબર 2 છે એ આપણે અહીંયા મેં લખેલું છે રંગ પરિવર્તન દર્શાવે છે, એનો આપણે અભ્યાસ કરીશું. તો આ બંને રસાયણને જ્યારે મિશ્ર કરીએ છીએ ત્યારે અહીંયા હાલમાં તમે જોઈ શકો છો કે બંને જે કેમિકલ છે એ રંગવિહીન છે, પણ જ્યારે આ બંને દ્રાવણોને મિક્સ કરવામાં આવે છે ત્યારે એ બંને દ્રાવણો મિશ્ર થાય છે ત્યારે આપણને રંગ પરિવર્તન જોવા મળે છે. તો એની અંદર આપણે જોઈએ કે આ બંને દ્રાવણોને હું ભેગા કરું છું. તો તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો સરસ જોઈ શકો છો કે જ્યારે આપણે પ્રક્રિયક તરીકે બે પદાર્થ લીધેલા જે PbNO3 અને પોટેશિયમ આયોડાઇડ બંને રંગવિહીન હતા, જ્યારે આ બંને રસાયણને હું ભેગા કરું છું ત્યારે આ રસાયણ આપણને પીળા રંગના અવક્ષેપ પ્રાપ્ત થાય છે. તો આ શું બતાવે છે? તો જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે રંગ પરિવર્તન પણ જોવા મળે છે. ત્યાર પછી આપણી ત્રીજી રાસાયણિક પ્રક્રિયા છે જે પ્રવૃત્તિ નંબર 3 છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાયુનો ઉદ્ભવ થયો. તો જેની અંદર આપણે લઈએ કે કોઈ પણ એક એસિડ લઈએ. આ એસિડની અંદર અહીંયા મેં લીધેલો છે એસિડ સલ્ફ્યુરિક એસિડ, એની જગ્યાએ તમે હાઇડ્રોક્લોરિક એસિડ પણ લઈ શકો છો. એની અંદર આ એસિડની અંદર આપણે કોઈ ધાતુના ટુકડા નાખીશું ત્યારે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો એ જોઈએ આપણે. તો અહીંયા મેં બે વસ્તુ લીધેલું છે કે એક જે મેં લીધેલો છે ઝીંક ધાતુના ટુકડા, એ તમે અહીંયા સરસ રીતે જોઈ શકો છો કે આ ઝીંક ધાતુના ટુકડા છે, અને એ જ ઝીંક ધાતુનો મેં પાવડર બી લીધેલો છે કે જે આપણે ધોરણ 9માં જોઈ ગયા કે જેમ સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય તેમ આપણને પ્રક્રિયા વધારે ઝડપથી જોવા મળે છે. તો અહીંયા મેં પાવડર લીધેલો છે ઝીંક ધાતુનો કે જેની અંદર આપણે સલ્ફ્યુરિક એસિડ નાખીશું ત્યારે એની પ્રક્રિયા આપણને પરપોટા સ્વરૂપે જોવા મળે છે, હાઇડ્રોજન વાયુ બહાર નીકળતો જોવા મળશે. અને એ જ વસ્તુ ધાતુના ટુકડા બી હું નાખીશ એટલે બંને રીતે તમે પ્રક્રિયાને અવલોકન કરજો. તો અહીંયા મેં વોચ ગ્લાસની અંદર ઝીંક ધાતુનો પાવડર લીધેલો છે, મારા હાથમાં છે સલ્ફ્યુરિક એસિડ. એને હું જ્યારે મિશ્ર કરું છું એટલે કે પાવડરની અંદર એસિડ ઉમેરું છું ત્યારે શું પ્રક્રિયા થાય છે એ તમે જોજો. તો
તો જો એનું બારીકાઈથી તમે નિરીક્ષણ કરશો તો તમને ઝીણા ઝીણા પરપોટા જોવા મળે છે અને થોડા સમય પછી કંઈક વાયુ સ્વરૂપે કંઈક બહાર નીકળતું હોય એવું જોવા મળે છે. જે વાયુ સ્વરૂપે જોવા મળતો જે વાયુ છે એ આપણને હાઇડ્રોજન વાયુ જોવા મળે છે. આ જ પ્રક્રિયાનું આપણે વધારે બીજી રીતે નિરીક્ષણ કરવું હોય તો મેં ઝીંક ધાતુના ટુકડા લીધેલા છે અને હું અહીંયા એસિડની અંદર નાખું છું, પણ આ પ્રક્રિયા તમે ઝડપથી જોઈ શકો છો કે તમે જુઓ કે અહીંયા એનું સરસ રીતે અવલોકન કરો તો અહીંયા તમને ઝીણા ઝીણા પરપોટા જોવા મળે છે અને એટલે પરપોટા જોવા મળે એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. આ પ્રક્રિયાના અંતે આ પ્રક્રિયા જ્યારે ઝડપથી જોવા મળશે ત્યારે તમે જોઈ શકો છો કે વાયુ સ્વરૂપે હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. આ વાયુનો ઉદ્ભવ થવાની શરૂઆત થઈ ગઈ છે અને એ તમે 1-2 મિનિટ પછી તમે વધારે સારી રીતે જોઈ શકશો કે બહાર વાયુ સ્વરૂપે હાઇડ્રોજન વાયુ બહાર નીકળે છે. તો અહીંયા તમે જોયું કે આ પ્રવૃત્તિની અંદર તમને શું જોવા મળ્યું તો વાયુનો ઉદ્ભવ થવો એટલે કે કોઈ પણ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉદ્ભવે છે. ત્યાર પછી આપણે જોઈએ કે તાપમાનમાં ફેરફાર થવો. તો આવું આ તાપમાનમાં થતો ફેરફાર તો આપણે બધાએ અનુભવ કરેલો છે કે જ્યારે આપણા ઘરની અંદર કળી ચૂનો એટલે કે કલર કરવાનો હોય છે ત્યારે જે કળી ચૂનો વાપરીએ છીએ એ કળી ચૂનો જ્યારે બજારમાંથી લાવવામાં આવે છે ત્યારે એને આપણે પાણીમાં પહેલાં મિશ્ર કરીએ છીએ. તો એ પાણીમાં જ્યારે મિશ્ર કરવામાં આવે છે થોડા સમય પછી તમે જો એ પાણીનું ટેમ્પરેચર માપશો અથવા તો એને ટચ કરશો તો તમને ગરમ લાગે છે. જ્યારે શરૂઆતમાં આપણે પાણી કેવું લીધેલું છે ઠંડુ. એ શું બતાવે છે કે જ્યારે પાણીની અંદર કળી ચૂનો ઉમેરવામાં આવે છે ત્યારે પાણી અને કળી ચૂનાની પ્રક્રિયા થાય છે અને એમાં તાપમાન સ્વરૂપે ઉષ્મા ઉત્પન્ન થાય છે અને જેના કારણે તાપમાનમાં ફેરફાર થાય છે. આમ આપણે અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા સમજીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફાર થાય. તો આ 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે તો બધા ધ્યાનમાં રાખશે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અવસ્થામાં ફેરફાર થાય છે, રંગ પરિવર્તન જોવા મળે છે, વાયુનો ઉદ્ભવ થાય છે અને તાપમાનમાં ફેરફાર થાય છે. હવે આપણે જોઈશું રાસાયણિક સમીકરણો. રાસાયણિક સમીકરણો એટલે આપણે હમણાં આગળ જોયું કે જ્યારે ઝીંક ધાતુ છે એને એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ જે શાબ્દિક વર્ણન કરવામાં આવે છે એ જ થોડું ઘણું મોટું થઈ જતું હોય છે. તો એને આપણે સંજ્ઞા સ્વરૂપે જ્યારે દર્શાવીએ છીએ ત્યારે એને આપણે કહીએ છીએ રાસાયણિક સમીકરણ. એની અંદર આપણે કહીએ કે પહેલાં તો રાસાયણિક સમીકરણો કઈ રીતે લખવા. તો અહીંયા આપણે ઘણી બધી પ્રક્રિયાઓ જોઈએ કે આયનની પાણી સાથે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે આયન ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ છૂટું પડે છે. અહીંયા આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાની અંદર અહીંયા મેં આયન એટલે એને આપણે કહીએ છીએ લોખંડ, H2O એટલે પાણી અને એ બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે આયન ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. અહીંયા આ જે સમીકરણમાં જે મેં વચ્ચે બંને વસ્તુને જુદું પાડતો ભાગ છે એને એરોથી દર્શાવ્યો છે, જેમાં આ જે ભાગ છે એને આપણે સમીકરણનો LHS એટલે ડાબો ભાગ અને આ જે ભાગ છે એને આપણે સમીકરણનો RHS એટલે જમણો ભાગ. તો અહીંયા આપણે કહીએ કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે જે પ્રક્રિયક એટલે કે જે પદાર્થમાંથી રાસાયણિક પ્રક્રિયા થાય છે તે પદાર્થો જે સમીકરણની ડાબી બાજુ દર્શાવવામાં આવે છે તેને આપણે કહીએ છીએ પ્રક્રિયકો. જેના દ્વારા પ્રક્રિયા થઈને એમાંથી કંઈક નવું સંયોજન બને અથવા નવો કંઈક પદાર્થ બને છે એને આપણે કહીએ છીએ નિપજ. તો આમ આપણે કહીએ કે રાસાયણિક સમીકરણમાં પહેલાં તો આ 2 વસ્તુનું ધ્યાનમાં રાખવામાં આવે છે કે સમીકરણ કઈ રીતે લખવું. તો એક પહેલાં તો જે કોઈ રાસાયણિક સમીકરણ પ્રક્રિયા થાય છે એને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવામાં આવે છે. બીજું કે રાસાયણિક પ્રક્રિયા જ્યારે લખતા હોઈએ છીએ ત્યારે આપણે જે પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો છે એને સમીકરણની ડાબી બાજુ દર્શાવીશું અને જેના રાસાયણિક પ્રક્રિયાના અંતે જે નિપજ મળે છે એને આપણે સમીકરણની જમણી બાજુ દર્શાવીશું. ત્યાર પછી આપણે બીજી બાબત જોઈશું કે સમીકરણને સમતોલિત કરવા.
સમીકરણને સંતુલિત કરવા માટે તમારે 9મા ધોરણના પરમાણુ બંધારણમાં રહેલા જે તત્વોની સંજ્ઞા છે, દરેક તત્વોની સંયોજકતા, એ બધું જ તમને આવડવું જોઈએ. તો તમે ઇઝીલી તમે સમીકરણને એની સંયોજકતાના આધારે અથવા તો એની પ્રાથમિક માહિતીના આધારે તમે સમીકરણને સંતુલિત કરી શકો છો. એની અંદર પહેલાં તો આપણે લઈએ તો પહેલાં સમીકરણની અંદર અહીંયા ડાબી બાજુ આયન છે, તો ડાબી બાજુ રહેલા LHS અને RHS. અહીંયા પહેલું આપણે લઈશું Fe, બીજો આપણો પદાર્થ છે હાઇડ્રોજન અને ત્રીજું છે ઓક્સિજન. પહેલાં તો આ રીતે સમીકરણમાં જેટલા જે પદાર્થ ભાગ લે છે એને અલગ પાડો. એની અંદર ડાબી બાજુ જોઈ લો કે આયન, એના કેટલા ઘટકો રહેલા છે? તો કેટલા ઘટકો રહેલા છે? 1. હાઇડ્રોજનના કેટલા ઘટકો રહેલા છે? 2. ઓક્સિજનનો 1. ત્યાર પછી આપણે જોઈએ કે જમણી બાજુ, તો જમણી બાજુ આયનના કેટલા ઘટકો રહેલા છે? 3. તો હાઇડ્રોજનના કેટલા છે? 2 અને ઓક્સિજનના છે 4. તો અહીંયા તમારે પહેલાં સૌ પ્રથમ સમીકરણમાં સંતુલિત કરવા માટે તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન બંને બાજુ સરખા છે, પરંતુ આયન જે છે એ જમણી બાજુ અને ડાબી બાજુ પરમાણુની સંખ્યા સરખી નથી. તો આપણે અહીંયા પરમાણુની સંખ્યાને સરખી કરીશું. તો એની અંદર તમે જુઓ કે ડાબી બાજુ જે આયન છે 1 છે, જમણી બાજુ આયન કેટલા છે? 3. એનો મતલબ કે આપણે અહીંયા 3 ઘટકોની જરૂર પડશે, 3 પરમાણુની જરૂર પડશે. તો આપણે 9મા ધોરણમાં એને જોઈ ગયેલા છીએ કે જે કોઈ સમીકરણમાં પરમાણુની સંખ્યાને સંતુલિત કરતા હોઈએ છીએ ત્યારે એને આગળ લખવામાં આવે છે, નીચે ક્યારે લખાય નહીં. તો અહીંયા આયનના કેટલા ઘટકો છે? 3. તો અહીંયા આપણે 3 મૂકીશું, એટલે અહીંયા આયનના 3 ઘટકો સંતુલિત થઈ ગયા. ત્યાર પછી આપણે લઈશું કે ઓક્સિજનના કેટલા ઘટકો રહેલા છે? 4. જ્યારે અહીંયા ઓક્સિજનના કેટલા ઘટકો છે? 1. એનો મતલબ કે અહીંયા મારે 4 ઓક્સિજનની જરૂર છે, એટલે અહીંયા હું આગળ 4 મૂકીશ, જેને અહીંયા આપણે નહીં મૂકીએ, ખાસ ધ્યાન રાખીશું. ત્યાર પછી હવે હાઇડ્રોજન તો ઓલરેડી આપણી પાસે બેલેન્સ થઈ ગયું, પણ જ્યારે આપણે અહીંયા ઓક્સિજનને બેલેન્સ કરીએ છીએ ત્યારે હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા વધી જાય છે, એટલે હાઇડ્રોજનના પરમાણુની સંખ્યાને આપણે ફરી બેલેન્સ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી થઈ જશે? તો 4 ગુણ્યા 2, એટલે અહીંયા હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી થઈ જાય છે? 8. આ બાજુ જોઈ શકીએ છીએ આપણે કેટલા હાઇડ્રોજન છે? 2. એટલે અહીંયા તમારે કેટલા હાઇડ્રોજન મૂકવા પડશે? 4. તો 4 દુ 8. તો આ રીતે સમીકરણને આપણે બેલેન્સ કરીએ છીએ. અને આ જે બેલેન્સ કરવા માટે જે સમીકરણની આ જે પદ્ધતિ છે એ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ 1 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાતો હોય છે. ત્યાર પછી તમારે 1 માર્ક્સની અંદર સમીકરણને સંતુલિત કરવાનું પણ પૂછાઈ શકે. સમીકરણને સંતુલિત કરી નાખ્યું તો આપણો છેલ્લો મુદ્દો છે સમીકરણમાં પદાર્થની ભૌતિક અવસ્થાઓ લખવી. ભૌતિક અવસ્થા એટલે પદાર્થ ઘન સ્વરૂપમાં છે, પ્રવાહી છે, વાયુ છે, એ એની અવસ્થાઓ લખવામાં આવે છે. તો એની અંદર આપણે ધ્યાનમાં રાખીશું કે જ્યારે પદાર્થ ઘન સ્થિતિમાં હોય ત્યારે એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સોલિડ, એટલે એના ઉપરથી S લખીશું. પ્રવાહી સ્થિતિમાં હોય તો એને લિક્વિડ કહેવાશે. ત્યાર પછી વાયુ સ્થિતિમાં હોય તો એને ગેસ કહીએ, એટલે G કહીએ છીએ. અને જ્યારે કોઈ અવક્ષેપ અથવા તો કોઈ જલીય દ્રાવણ મળે છે ત્યારે એને એકયુ સ્વરૂપે દર્શાવીશું. તો અહીંયા જ્યારે પણ આપણે કોઈ પણ પદાર્થને લઈએ છીએ ત્યારે એની અવસ્થા પણ દર્શાવવી જરૂરી છે. તો એની અંદર આપણે જોઈએ કે આયન, તો આયન છે આપણને કઈ સ્થિતિમાં મળે? લોખંડ તો સોલિડ એટલે કે ઘન સ્વરૂપમાં મળે છે. પાણી આપણે બધા જાણીએ છીએ કયા સ્વરૂપમાં હોય છે? લિક્વિડ. ત્યાર પછી આપણે જોઈએ કે આયન ઓક્સાઇડ એ S અને હાઇડ્રોજન એ ગેસ સ્વરૂપમાં જોવા મળે છે. તો આ જે સમીકરણ થઈ ગયું બેલેન્સ સમીકરણ, પૂરેપૂરું સમીકરણ આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો સમીકરણને દર્શાવવા માટેની 3 બાબતો ધ્યાનમાં રાખીશું
એક છે પહેલું કે સમીકરણ રાસાયણિક પ્રક્રિયા જે કંઈ થાય છે એને સંજ્ઞા સ્વરૂપે લખવામાં આવે છે. ત્યાર પછી બીજું કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું, અને ત્રીજું તેની ભૌતિક અવસ્થાઓને કૌંસમાં નીચે દર્શાવવામાં આવે છે.